સુરત પોલીસના ઝોન 2 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો છે। પોલીસે 80 લાખનો દારૂનો નાશ કર્યો છે। સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે ઝડપાયેલા દારૂના નિયમો મુજબ નાશ કરવામાં આવતો હોય છે। સુરત શહેરના ઝોન 2માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના 80 લાખના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે સુરત શહેરમાં દમણ, હરિયાણા, રાજસ્થાન, સિલવાસથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે। સુરત શહેરના ઝોન 2ના સલાબતપુરા, ડિંડોલી, ઉધના, લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 80 લાખના વિદેશી દારૂ ઝડપાયો છે જેનો આજ રોજ બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો। દારૂ નાશ કરવામાં આવ્યો છે, કેટલા પોલીસ સ્ટેશન છે ને કેટલાનો મુદ્દામાં આવ્યો છે? આજરોજ સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા 4 પોલીસ સ્ટેશન સલાબતપુરા, ઉધના, લીંબાયત અને ડિંડોલી આ ચારે પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ 74,000 જેટલી બોટલો છે અને લગભગ 80,000 જેટલો આશરે મુદ્દામાલ થાય છે। 80 લાખ જેટલો મુદ્દામાલ થાય છે। આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ, રેવન્યુના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં આ મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે। આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે એને પણ ફ્યુચરમાં આવી જ રીતના અમે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીશું। કઈ કઈ જગ્યાએથી પકડાયું છે ને કેટલા પોલીસ સ્ટેશન છે? ટોટલ 4 પોલીસ સ્ટેશનનો આ મુદ્દામાલ છે કે જેમાં લીંબાયત, ઉધના, સલાબતપુરા અને ડિંડોલી આ 4 પોલીસ સ્ટેશન છે અને જુદી જુદી રીતના અમે જે પ્રોહિબિશનના કેસો કર્યા હોય છે કે જેમાં કાં તો રનિંગ કેસો હોય છે અથવા કોઈના કબજામાંથી અમે મેળવેલો દારૂ હોય છે જે ગેરકાયદેસર રીતના એ લોકોએ લઈ આવ્યા હોય એ તમામ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે।